આજે લોકો કહે છે મને નોકરી નથી મળતી, જગ્યાએ જગ્યાએ સાંભળવા મળે છે કે બેરોજગારી છે, બેરોજગારી છે, બેરોજગારી છે. આનું મુખ્ય કારણ શું છે? તમને ખ્યાલ છે બેરોજગારી શું છે? જી હા, આજે આપણે વાત કરીશું બેરોજગારી ઉપર. હું જીનલ, આજે હું તમને બેરોજગારી ઉપર વાત કરવા જઈ રહી છું. બેરોજગારી એક સિક્કાની બે બાજુ છે. આપણે જોઈએ છીએ કે લોકો ભણે છે અને ખાસી એવી ડિગ્રી પણ મેળવે છે, તેમ છતાંય લોકોને જોબ નથી મળતી. કારણ શું છે? કારણ એ જ છે કે જે લોકો ભણે છે ને તે લોકો ખાલી કરવા ખાતર કરતા હોય છે, ભણતા નથી. બસ પોતાની ડિગ્રી મેળવે છે, એટીકેટી કરે છે, રખડે છે અને કશું જ કરતા નથી. અને જ્યારે જેને જોબ મળતી હોય છે તે લોકોને પૂછવામાં આવે તો એ લોકો પોતાની ડિગ્રીની સાથે સાથે સ્કિલ ડેવલપ કરે છે અને વધુ ને વધુ કંઈક શીખવાની ઉત્સાહ અને પ્રોત્સાહન મળે તેવી પ્રવૃત્તિ કરતા હોય છે અને પ્રોજેક્ટ અલગ અલગ રિસર્ચ કરતા હોય છે. અને જ્યારે જે લોકોને ભણવું જ નથી અને પછી કહે છે, સરકારને કહે છે કે મને નોકરી નથી મળતી, મને જોબ નથી મળતી, મને બેરોજગારી છે. આજે લોકો કોઈ ડિગ્રી નથી જોતા. આજે લોકો જોવે છે કે તે કેટલું સક્ષમ વ્યક્તિ છે, તેનામાં કેટલા ગુણ છે, તે કેટલું કામ કરી શકે છે, તે કેટલું હેન્ડલ કરી શકે છે, એ જોવે છે. ડિગ્રી ફક્ત વ્યક્તિને એક નામના નથી આપતી. ડિગ્રી ખાલી એક પ્રૂફ છે કે હું આટલું ભણેલો છું. એ નથી દર્શાવતું કે તે વ્યક્તિ કેટલો સક્ષમ છે. તેના ગુણ ઉપરથી કે તેના ગુણાંક ઉપરથી તેના ગુણ નથી પરખી શકતા આપણે. મૂળ એ જ વાત છે કે આપણે બેરોજગારીને સમજતા જ નથી કે બેરોજગારી કઈ રીતે છે. આજે શિક્ષણલક્ષી બેરોજગારીને જોઈએ તો મોટા ભાગના લોકો બેરોજગારીને આ જ રીતે સમજતા હોય છે. બેરોજગારી એટલે કે મને જોબ નથી મળતી, હું ભણું છું તેમ છતાંય નથી મળતી. પણ કેવી રીતે ભણે છે, શું કરે છે તે ખબર જ નથી. પોતાના માતા પિતા કહે છે કે મારો છોકરો આટલી મોટી ડિગ્રી મેળવી છે તેમ છતાંય એને જોબ નથી મળતી. જ્યારે બીજો જ વ્યક્તિ તે જ કામ કરતો હોય અને તેને બીજા લોકો સપોર્ટ કરે છે કે આ ભણતો નથી અને ભણે છે તેમ છતાંય નોકરી નથી મળતી, તો તમે પણ આજ ના કરો, આ વસ્તુ તમે ના કરો. એને સપોર્ટ કરવાને બદલે તેને ના પાડવામાં આવે છે અને ત્યારે જ જોઈએ છે કે સમાજમાં અલગ અલગ ઉદ્ભવ થાય છે કે બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે અને મોસ્ટ ઓફલી આજ આપણને વધુ જોવા મળે છે. બેરોજગારીનો મતલબ એટલો જ નથી કે ખાલી પોતાને કરવું છે તેમ છતાં નથી મળતું. પોતાનામાં સ્કિલ જ નહીં હોય તો ત્યાંથી કોઈ આપણને કહેશે જ નહીં. તો આ જ છે આપણી આજની મોટા ભાગની ઘટના કે જોવા મળતી સમસ્યા કે આજ સમાજમાં મોટા ભાગના લોકોના મોઢા ઉપરથી બેરોજગારી આ શબ્દથી નીકળે છે કે જોબ કરવી છે પણ કયા કારણે અને કેવી રીતે અને પોતાનામાં શું છે તો જોબ કરવી છે તેની કોઈને સમજ જ નથી. અને આ જ આપણે જોઈએ છે કે સમાજમાં મોટા ભાગના લોકો બેરોજગાર આ જ કારણે પડ્યા છે કે કામ તો કરવું છે પણ પોતાનામાં સ્કિલ નથી. અને જ્યારે બહારના કોઈ બી જોબ કરતી વખતે કોઈ બી કંપની જોવે છે કે તે વ્યક્તિ કેટલો સક્ષમ છે. અને આપણે હવે એ જ વિકસાવવાનું છે કે ફક્ત ભણવાનું પણ ભણવા ખાતર નથી ભણવાનું, જોવું પડશે કે આપણે કઈ રીતે આપણે આગળ વધવું છે, કઈ રીતે આપણે પોતાની સ્કિલ ડેવલપ કરવી છે. ફક્ત BSc, બેચલર ઓફ સાયન્સ, આઈટી એવું કરવાથી આપણને કંઈ બધું નોલેજ નહીં મળી જાય. પોતાની જાતને વિકસાવવાની આપણને જરૂર છે. લોકોને ડિગ્રીથી મતલબ નથી, બધાને મતલબ છે કે તે કેટલો સક્ષમ છે, તે કેટલું હેન્ડલ કરી શકે છે. એટલે જ આપણે બધાએ પોતાની સ્કિલ ઉપર ધ્યાન આપીએ અને કંઈક ને કંઈક નવું વિકસાવવાની કોશિશ કરીએ અને નવું રિસર્ચ કરીએ. તો આ સાથે આપણે જોઈએ કે બેરોજગારી કેવી રીતે આપણને ઉદ્ભવ થાય છે અને કેવી રીતે એનું સમસ્યાનું નિરાકરણ આપણે કરવું જોઈએ. ધન્યવાદ.